હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આગળના વિડીયોમાં આપણે પાંચમું ચેપ્ટર જે છે એ પાયાના આકારોની સમજૂતી એમાં પ્રશ્ન નંબર 7 વિશે અભ્યાસ કર્યો હતો. તો આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 8થી શરૂઆત કરીશું. બરાબર, એમાં જે છે એ નીચેની આકૃતિઓ પરથી ખૂણાના પ્રકાર લખો. એટલે લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ છે, સરળ કોણ અથવા તો પ્રતિબિંબ કોણ, એમાંથી કયો ખૂણો જે છે એ તમારે લખવાનું છે. હવે જો આ ખૂણો જોતા જ ખ્યાલ આવે કે આ 90 અંશથી નાનો ખૂણો છે, એટલા માટે આ કયો ખૂણો આવશે તો કે લઘુકોણ. બરાબર, ત્યાર પછી આ છે એ કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ખૂણો છે, સોરી. ત્યાર પછી આ જે છે એ 90 અંશ કરતા મોટો ખૂણો છે. બરાબર, જો 90 અંશ છે ને આ ખૂણો થાય એના કરતા મોટો છે, એટલે અહીંયા ગુરુકોણ આવશે. બરાબર, હવે આ ખૂણો જે છે એ 180 અંશ કરતા મોટો છે. જો આમ હશે ને તો 180 અંશ થશે, પણ એના કરતા પણ મોટો છે, એટલા માટે અહીંયા કયો કોણ આવશે? પ્રતિબિંબ કોણ. ત્યાર પછી પાંચમામાં પણ કાટકોણ. ત્યાર પછી છઠ્ઠું જે છે ખૂણો નાનો છે 90 અંશ કરતા, એટલા માટે અહીંયા લઘુકોણ આવશે. ફરી પાછું અહીંયા આ ખૂણો જે છે 180 અંશ કરતા મોટો છે. જો આટલો 180 અંશ હોય એના કરતા મોટો છે, એટલે અહીંયા પણ પ્રતિબિંબ કોણ આવશે. બરાબર, પ્રતિબિંબ કોણ. અને આ જે છે 180 અંશનો ખૂણો છે, એટલા માટે અહીંયા આવશે સરળ કોણ. ત્યાર પછી છે પ્રશ્ન 9મો. એક રેખા દોરો અને આ રેખા પર 3 ક્રમિક બિંદુ A, B અને C મૂકો. AB, AC અને BC ના માપ લો. તે પરથી નક્કી કરો કે AB વત્તા BC બરાબર AC. બરાબર, હવે જો તમને પહેલા શું કરવાનું કીધું છે કે એક રેખા દોરો. તો સૌપ્રથમ આપણે એક રેખા ડ્રો કરી લઈએ. બરાબર, હવે એ રેખા ઉપર 3 ક્રમિક બિંદુ A, B અને C. અહીંયા A, B, C. હવે AB, AC અને BC ના માપ લો. ધારો કે જો A અને B વચ્ચેનું માપ જે છે એ 2 સેન્ટીમીટર છે. બરાબર, કેટલું છે? 2 સેન્ટીમીટર. ફોર એક્ઝામ્પલ, બરાબર, અહીંયા આપણે માપેલું નથી, પણ ધારો કે આટલું માપ છે. અને B અને C વચ્ચેનું પણ માપ ધારો કે 2 સેન્ટીમીટર છે. બરાબર, તો તેના ઉપરથી નક્કી કરો કે AB વત્તા BC બરાબર AC થાય. તો AB બરાબર 2 અને BC બરાબર 2. તો AB વત્તા BC બરાબર 2 વત્તા 2 એટલે કેટલા થાય? 4. તો AC આખું કેટલું થાય છે? 2 વત્તા 2 બરાબર 4. AB વત્તા BC બરાબર AC થાય છે. બરાબર, આ બંને સરવાળો કરી એટલે આપણને આખું મળે છે. તો AB બરાબર 2 સેમી, BC બરાબર 2 સેમી, તો AC બરાબર આપણને કેટલું મળે છે? 4 સેન્ટીમીટર. ત્યાર પછી છે ઘડિયાળના 2 કાંટા દોરીને કાંટાની ચોથા આટાની એટલે 1/4, ત્યાર પછી અડધા આટાની અને 3/4 આટાની આકૃતિ દોરો. હવે તમને ખબર જ છે કે 1/4 આટાની આકૃતિ હશે એટલે જ્યારે 15 મિનિટનો સમય કપાયેલો હશે. બરાબર, 15 મિનિટનો સમય કપાયેલો હશે એટલે 1/4 થશે. અડધા આટાની હોય એટલે 30 મિનિટનો અંતર કપાયેલું હોય. બરાબર, કાંટો 30 મિનિટ સુધી ફરેલો હોય. અને 3/4 હોય એટલે 45 મિનિટ સુધી જે છે એ કાંટો ફરેલો હોય. હવે આપણે 1/4 એટલે ગમે તે કાંટો, ગમે એ સંખ્યા ઉપર આપણે કાંટો દોરીએ, પણ કેટલી મિનિટ થવી જોઈએ? 15 મિનિટ. તો ધારો કે આપણે એક કાંટો જે છે એ 12 ઉપર દોરીએ અને બીજો કાંટો જે છે એ 3 ઉપર. બરાબર, તો જો 15 મિનિટનો સમય થયો છે, 12 ને 15 એટલે 1/4 આટો ફરેલો છે. ત્યાર પછી અડધો આટો એટલે 30 મિનિટ, તો એમાં પણ આપણે જે છે એ 30 મિનિટનો સમય બતાવીએ તો આવી રીતના થશે. બરાબર, 12 ને 30 એટલે અડધો આટો, અને ત્યાર પછી આપણે દોરીએ તો 12 ને 45. બરાબર, જો અહીંયા 45 મિનિટનો એને સમય કાપેલો છે, એટલે એમાં આવશે 3/4 આટામાં આ આકૃતિ, ત્યાર પછી અડધા આટામાં 30 મિનિટ અને આમાં આવશે 15 મિનિટ. ત્યાર પછી 11મો પ્રશ્ન છે કોઈ એક ત્રિકોણ XYZ દોરો. પહેલા આપણે અહીંયા એક ત્રિકોણ દોરી લઈએ. બરાબર, આ X, Y અને Z.
તેની બાજુઓ માપો અને તે પરથી નક્કી કરો કે ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા વધારે થાય છે. ધારો કે જો XY બરાબર 5 સેન્ટીમીટર છે, XZ બરાબર 5 સેન્ટીમીટર અને YZ બરાબર 5 સેન્ટીમીટર. બરાબર, ધારો કે આટલું છે. બરાબર, હવે શું કીધું? XY બરાબર કેટલા છે? તો કે XY બરાબર 5, YZ બરાબર 5. હવે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા વધારે થાય તો આ બે બાજુના માપનો સરવાળો કેટલો થાય? તો કે 5 + 5 એટલે 10. તો ત્રીજી બાજુનો માપ કેટલું થશે? YZ બરાબર 5. બરાબર, તો XY વત્તા YZ બરાબર 10 થાય. 5 + 5 એટલે કેટલા થાય? 10. તો એ ત્રીજી બાજુના માપ કરતા વધારે થાય છે? તો કે હા, અહીંયા 5 છે ને આ બેનો સરવાળો 10 આવે છે. એટલે YZ બરાબર કેટલા સેન્ટીમીટર આવશે? 5. આ બંનેના માપનો સરવાળો આના કરતા વધારે થતો હોવો જોઈએ. તો અહીંયા થાય છે 5 + 5 એટલે 10, તો એ 5 કરતા વધારે છે. ત્યાર પછી પ્રશ્ન 12મો, ઘડિયાળનો કાંટો કેટલો આંટો ફરશે એ લખો. હવે જો અહીંયા કેટલી મિનિટનો સમય છે? તો કે 5 ને 5 10 ને 5 15, 15 મિનિટનો સમય છે. એટલે અહીંયા જવાબ આવશે 1/4. ત્યાર પછી અહીંયા તો કે 5 10 15 20 25 30, એટલે અહીંયા આવશે 1/2. ત્યાર પછી જો અહીંયા અંદરનું માપ નથી પૂછેલું, તમને બહારનું માપ પૂછેલું છે. બરાબર, જો અહીંયા તમને આપેલું છે. તો અહીંયા આપણે ગણીએ તો 5 10 15 20 25 30 35 40 ને 45. તો અહીંયા જવાબ આવશે 3/4. અને અહીંયા તો કે 5 10 અને 15, 15 મિનિટનો સમયગાળો છે. એટલે 1/4. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે 13મો પ્રશ્ન છે, ઘડિયાળનો કાંટો ક્યાં હશે તે લખો. 12 પરથી ખસીને કાંટો 1/2 આંટો પૂર્ણ કરતા. 1/2 એટલે 30 મિનિટ. તો 12 પરથી 30 મિનિટ ખસે એટલે કાંટો કેના ઉપર આવે છે? તો કે 6 ઉપર. 12 થી 6 ઉપર જશે એટલે 30 મિનિટ પૂરી થયેલી ગણાશે. ત્યાર પછી 2 પરથી ખસીને આંટો 1/4 આંટો પૂર્ણ કરતા. એટલે અહીંયા આવશે 15 મિનિટ. તો 2 ઉપર કાંટો હોય, અહીંયાથી 3 ઉપર આવશે એટલે 5, 4 ઉપર આવશે એટલે 10 અને 5 ઉપર આવશે એટલે 15 મિનિટ પૂરી થયેલી ગણાશે. એટલે કે આટલો કાંટો જે છે એ ફરેલો હશે. અને 5 પરથી ખસીને કાંટો 3/4 આંટો પૂર્ણ કરતા. 5 પરથી ખસશે એટલે 5 ઉપરથી લઈ અને આપણે 45 મિનિટ ગણવાની છે. તો જો અહીંયા જ આપેલી છે ઘડિયાળ, એમાં આપણે જોઈ લઈએ. બરાબર, તો 5 થી લઈને આપણે 45 મિનિટ ગણીએ તો અહીંયા 5 10 15 20 25 30 35 40 ને 45 ક્યાં કાંટો આવશે? તો કે 2 ઉપર. અહીંયા જવાબ આવશે 2. ત્યાર પછી 14મું છે 14મો પ્રશ્ન, કઈ દિશામાં પહોંચશે તે લખો. હવે તમને એમ કીધું કે ઉત્તર દિશામાંથી આટલો કાંટો ફરે તો કઈ દિશામાં જશે? પૂર્વ પશ્ચિમ અલગ અલગ આપેલી છે. તો જો પહેલા અહીંયા આપણે છે ને બધી દિશા લખી લઈએ. જો અહીંયા આવશે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બરાબર, આ 4 દિશાઓ હોય. હવે જો અહીંયા ઘડિયાળ જ સમજી લો તમે. ધારો કે અહીં 12 લખેલા છે, અહીંયા 3 છે, 6 છે અને અહીંયા 9 છે. બરાબર, હવે જો ઉત્તર દિશામાંથી 1/4 પરિભ્રમણ કરતા ઘડિયાળના કાંટાની દિશા. તો ઉત્તર દિશામાંથી 1/4 એટલે 15 મિનિટ એટલે 3 ઉપર કાંટો આવશે. તો એ કઈ દિશામાં આવશે? તો કે પૂર્વ દિશામાં. તો અહીંયા જવાબ આવશે પૂર્વ. પૂર્વ દિશામાંથી અડધું પરિભ્રમણ એટલે 30 મિનિટ. તો પૂર્વ દિશામાંથી દક્ષિણ આવશે એટલે 15 મિનિટ થશે ને દક્ષિણથી પાછું પશ્ચિમ જશે એટલે બીજી 15 મિનિટ થશે. એટલે ટોટલ 30 મિનિટ થઈ જાય. તો અડધો કાંટો પૂરો કરશે એટલે પૂર્વથી કઈ દિશામાં આવી જશે? પશ્ચિમ દિશામાં. તો અહીંયા જવાબ આવશે પશ્ચિમ. અને ત્યાર પછી પશ્ચિમ દિશામાંથી 3/4 એટલે કે 45 મિનિટનું પરિભ્રમણ કરે. પશ્ચિમ દિશામાંથી 45 મિનિટનું એટલે 15 ને 15 30 અને 30 ને 15 45. એટલે કઈ દિશા આવી? દક્ષિણ દિશા. અહીંયા જવાબ આવશે દક્ષિણ. ત્યાર પછી 15મો પ્રશ્ન, તમારે કેટલો આંટો ફરવો પડશે તે લખો. પેલું છે દક્ષિણ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ દિશામાં જવા માટે. જો ફરી પાછું ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બરાબર,
4 દિશા પહેલાં આપણે ડ્રો કરી લેવાની. બાકી જો તમે મનમાં કરશો બરાબર આવી રીતના તો કદાચ જવાબ ખોટો આવી શકે, પણ આવી રીતના ચારેય દિશા આપણે સાઈડમાં જગ્યા હોય ત્યાં ડ્રો કરી જ લેવાની, એટલે તમને જે જવાબ આવશે એ પરફેક્ટ જ આવશે બરાબર, ખોટો જવાબ આવશે નહીં. હવે જો અહીંયા પહેલું તમને શું કીધું, દક્ષિણ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશા. જો ઘડિયાળની દિશા આમ ફરશે, ઉત્તરથી પૂર્વથી દક્ષિણથી પશ્ચિમ બરાબર, આમ દિશા ફરશે. હવે દક્ષિણ દિશામાંથી પૂર્વ દિશામાં જવા માટે એને કેટલો આંટો ફરવો પડશે. તો જો દક્ષિણ દિશામાંથી પૂર્વમાં જવું છે એટલે દક્ષિણથી પશ્ચિમ એટલે 15 મિનિટ એટલે 1/4. ફરી પાછું પશ્ચિમથી ઉત્તર એટલે ફરી પાછું 1/4 અને ઉત્તરથી પૂર્વ એટલે ફરી પાછું 1/4 એટલે ટોટલ 3/4 3/4 45 મિનિટનું અંતર કાપવું પડે જો દક્ષિણમાંથી પૂર્વમાં ઘડિયાળના કાંટાની દિશામાં જવું હોય તો. પણ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એવું પૂછેલું હોય કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવું હોય તો માત્ર ને માત્ર 15 મિનિટનું જ અંતર કાપવું પડે તો જવાબ 1/4 આવે. પરંતુ આપણને ઘડિયાળની દિશા કીધી છે એટલે આપણે આખો આંટો ફરવો પડે. ત્યાર પછી પશ્ચિમ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ દિશામાં જવા. પશ્ચિમમાંથી પૂર્વ તો પશ્ચિમમાંથી પૂર્વમાં જવું છે એટલે 15 ને 15 30 તો જવાબ આવશે 1/2 30 મિનિટનું અંતર પૂર્ણ કરવા માટે બરાબર. અને ત્રીજું છે પૂર્વ દિશામાંથી ઘડિયાળની દિશામાં દક્ષિણ દિશામાં જવા. પૂર્વમાંથી ક્યાં આવવું છે ને દક્ષિણ, તો ટોટલ 15 મિનિટનું જ અંતર છે એટલે જવાબ આવશે 1/4. તો આવી રીતના તમારે ચારેય દિશા ડ્રો કરી અને એક દિશાથી બીજી દિશા ઘડિયાળની કાંટાની દિશામાં ફરતું હોય એટલે ટોટલ એક દિશાથી બીજી દિશામાં આવશે એટલે 15 મિનિટ, ફરી અહીંયા 15 અહીંયા 15 અહીંયા ટોટલ 60 મિનિટનું આવી રીતના તમે ગણતરી કરી શકો. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, ઘડિયાળનો કાંટો ક્યાં જઈને ઊભો રહેશે. તો છે ને પહેલાં આપણે સાઈડમાં શું કરી લેવાનું તો કે ઘડિયાળ ડ્રો કરી લેવાની બરાબર. અહીંયા આપણે ઘડિયાળ ડ્રો બાજુમાં કરી જ રાખવાની એટલે આપણને છે એ જવાબ દેવામાં કોઈ પણ પ્રકારની ભૂલ પડે નહીં. બધા અંક આપણે લખી નાખીએ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 અને 12. હવે જુઓ 3 પરથી એક કાટખૂણા જેટલું ફરતા કાંટો 3 ઉપર હશે ત્યાંથી એક કાટખૂણો બરાબર એટલે અહીંયા છે અને ત્યાંથી કાટખૂણો બનાવવો હોય એટલે એ ક્યાં પહોંચે, એક જ કાટખૂણો બનાવવાનો છે એટલે 6 બાજુ આવશે એટલે અહીંયા જવાબ આવશે 6. 12 પરથી 2 કાટખૂણા જેટલું ફરતા 2 કાટખૂણો ફરવાનો છે. જો હવે 12 ઉપર કાંટો હશે તો એક કાટખૂણો ફરશે તો 3 ઉપર આવશે અને બીજો કાટખૂણો પાછો ફરશે તો ક્યાં આવશે 6 ઉપર આવશે. તો આમાંય શું જવાબ આવશે 6. અને 12 પરથી 3 કાટખૂણા જેટલું ફરતા તો 12 ઉપરથી એક કાટખૂણો એટલે 3, બીજો કાટખૂણો એટલે 6 અને ત્રીજો કાટખૂણો અહીંયા આવશે એટલે ક્યાં શું જવાબ આવશે 9 એટલે આમાં જવાબ આવશે 9. ત્યાર પછી છે પ્રશ્ન 17મો, સાચા જોડકા બનાવો. લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ અને પ્રતિબિંબ કોણ બરાબર. હવે જુઓ કાટકોણ એટલે તમને ખબર છે કે 15 મિનિટ થશે એટલે એક કાટકોણ બનશે. 15 મિનિટ એટલે કાંટાનો 1/4 ભાગ એટલે બીજાનો જવાબ આપણને ડાયરેક્ટ મળી જશે. શું આવશે ડી. હવે કાટકોણથી નાનો હોય લઘુકોણ તો કાટકોણ 1/4 હોય તો લઘુકોણ છે 1/4 થી નાનું હોય તો 1/4 થી ઓછો ભાગ એટલે એ આવશે લઘુકોણ એટલે પહેલામાં જવાબ આવશે બી. ત્યાર પછી ગુરુકોણ છે તો ગુરુકોણ એટલે કે 90 અંશથી મોટો એટલે કે 1/4 થી મોટો તો 1/4 થી વધારે હોય એવો ભાગ કયો છે તો કે આ 1/4 ભાગ અને 1/2 ભાગની વચ્ચે બરાબર. તો અહીંયા જવાબ આવશે ઈ. ત્યાર પછી સરળ કોણ એટલે કે એ થશે 180 અંશનો ખૂણો થાય બરાબર. એટલે એમાં કાંટો કેટલો ફરશે તો કે 1/2 જેટલો ફરશે એટલે આટાનો જે છે એ અડધો ભાગ હોય એટલે બનશે સરળ કોણ એટલે આમાં જવાબ આવશે એ. અને પ્રતિબિંબ કોણમાં શું આવશે તો કે અડધા ભાગથી વધારે 180થી વધારે માપનો ખૂણો હોય એટલે એ કયો કોણ કહેવાય પ્રતિબિંબ કોણ બરાબર. ત્યાર પછી છે 18મો પ્રશ્ન,
જો 225 અંશ આપેલું છે બરાબર, એટલે 180થી વધારે હોય એને પ્રતિબિંબ કોણ કહેવાય, એટલે પહેલામાં જવાબ આવશે ઈ. 180 અંશના ખૂણાને સરળ કોણ કહેવાય, એટલે અહીંયા જવાબ આવશે ડી. 90 અંશને કાટકોણ કહેવાય, એટલે બી જવાબ આવશે. 90 અંશથી નાનો છે એટલે લઘુ કોણ, એ જવાબ આવશે. અને 105 એટલે 90 અંશથી મોટો અને 180 અંશથી નાનો, એટલે એને કહેવાય ગુરુકોણ, એટલે જે છેલ્લામાં જવાબ આવશે સી. ત્યાર પછી 19મા પ્રશ્નમાં તમને ષટકોણ અને અષ્ટકોણની આકૃતિ દોરવાનું કીધું છે. તો અહીંયા મેં તમને ષટકોણની એક આકૃતિ દોરીને આપેલી છે. ષટકોણ એટલે કે જેને 6 બાજુઓ હોય, તો અહીંયા 1 2 3 4 5 અને 6 બાજુ બરાબર. અને એક દોરવાનો છે અષ્ટકોણ એટલે કે એની કેટલી બાજુ હોવી જોઈએ, 8. તો 1 2 3 4 5 6 7 અને 8. તો આ થશે અષ્ટકોણ. અને વિકર્ણો જે છે એ બે બાજુને જોડતી રેખા, આવી રીતના જે છે એ અલગ અલગ વિકર્ણો આપણને મળી શકે બરાબર. અને અહીંયા પણ જે છે એ વિકર્ણો આ રીતના કંઈક બનતા હોય, આવી રીતના અલગ અલગ વિકર્ણો બને. ત્યાર પછી આપણે જોઈએ પ્રવૃત્તિઓ. એમાં પહેલું કીધું છે લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણની આકૃતિ દોરો. તો તમારે આમાં શું કરવાનું છે કે 90 અંશથી નાનો હોય એવો ત્રિકોણ ડ્રો કરવાનો છે. કાટકોણ ત્રિકોણમાં 90 અંશ થવો જોઈએ અને ગુણકોણમાં 90 અંશથી વધારે થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ અત્યારે હું તમને એક દોરીને આપું તો અહીંયા જુઓ, આ ત્રિકોણ જે બનશે ને બરાબર, તો આ ખૂણો જે છે એ કયો થશે, તો કે લઘુકોણ, એટલે આ થશે લઘુકોણ ત્રિકોણ બરાબર. ત્યાર પછી કાટકોણ ત્રિકોણ દોરવા માટે તમારે 90 અંશનો એક ખૂણો બનેલો હોવો જોઈએ, આવી રીતે. તો આ ખૂણો જે છે એ 90 અંશનો થશે, એટલે આને કહેવાય કાટકોણ ત્રિકોણ. અને ત્યાર પછી છે ગુરુકોણ ત્રિકોણ. તો ગુરુકોણ ત્રિકોણમાં જે છે એ 90 અંશથી મોટો ખૂણો હોવો જોઈએ. જો આ ખૂણો જે છે ને એ 90 અંશથી મોટો થશે, એટલે આને કહેવાય ગુરુકોણ ત્રિકોણ. ત્યાર પછી છે સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુ સરખી, સમદ્વિબાજુમાં જે છે એ બે બાજુ સરખી હોય, અને વિષમબાજુ ત્રિકોણ માટે 3 બાજુ અલગ અલગ હોય. તો જેમ કે સમબાજુ ત્રિકોણ જે છે, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે ને મેં ત્રિકોણ દોરેલો છે, આની ત્રણેય બાજુ મેં 4-4 સેન્ટીમીટર જેટલું રાખેલું છે. આ 4 સેન્ટીમીટર, આ 4 અને આ 4 બરાબર. તો આને કયો ત્રિકોણ કહેવાય, સમબાજુ ત્રિકોણ બરાબર, આને કહેવાય સમબાજુ ત્રિકોણ. ત્યાર પછી આ બંને બાજુ મેં 4-4 માપની લીધેલી છે, જ્યારે આ માપ થોડુંક વધારે છે એટલા માટે આમાં બે બાજુ સરખી છે, એટલે આને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. અને આ ત્રિકોણની 3 બાજુ અલગ અલગ છે, એટલે આ ત્રિકોણને જે છે એ વિષમબાજુ ત્રિકોણ કહેવાય. તમે અલગ અલગ માપ લઈને પણ તમારી રીતના આકૃતિ ડ્રો કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ. જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજના માટે આટલું જ હતું. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ.